અને આ શિક્ષાપત્રી અમે ઘણી વખત એમ કહેતા હોઈએ કે માતા અને પિતા બંનેનું કાર્ય કરે છે. આ સત્સંગની અંદર ઘણા બધા શાસ્ત્રો છે, મહિમાના શાસ્ત્રો છે, ચરિત્રોના શાસ્ત્રો છે, ભગવાનની મૂર્તિના શાસ્ત્રો છે, વૈરાગ્યાદિના શાસ્ત્રો છે, ભક્તિના શાસ્ત્રો છે. પણ મા અને બાપ જો કોઈ કદાચ સ્વરૂપની અંદર જો સમાવેશ થતા હોય ને તો આ શિક્ષાપત્રીની અંદર થાય છે. મહારાજે સર્વપ્રથમ માતાના બનીને, જો શિક્ષાપત્રીનું મંગળાચરણ તમે વાંચો ને તો ખ્યાલ આવે, મહારાજે માતા બની. માતાનું એક અંગ છે, એ વાત્સલ્યનું અંગ છે, પ્રેમનું અંગ છે. અને એટલા માટે મહારાજે સૌપ્રથમ માતાનું દાયિત્વ અદા કર્યું અને મહારાજે સૌપ્રથમ બધાને આશીર્વાદ આપ્યા. સર્વે વાચ્યા સદાશીષ. મહારાજ કે હજુ આગળ કઠણ વાત કરવું એ પહેલા મારા આશીર્વાદ લઈ લો. પહેલા આ પચવે અને પચવા સારું આશીર્વાદ જોઈએ ને. એટલે માતાનો ત્યાં જે ગુણ છે એ મહારાજે પ્રદર્શિત કર્યો. સર્વે વાચ્યા, બધાને મારા આશીર્વાદ છે, બધાને મંગલ થાવ. અને પછી મહારાજે ક્રમશઃ, જેમ હમણાં આપણે અહીંયા ભાષ્યના માધ્યમથી, શિક્ષાપત્રીના માધ્યમથી, અહિંસાથી લઈ અને ક્રમશઃ બધા ધર્મ એ મહારાજે નિરૂપણ કરેલા છે.